શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા યોજાઈ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ. ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન. ગુજરાતી ભાષા સજ્જતા ક્વિઝમાં જિલ્લા પંચાયતના કર્મચારી વિજેતા. અને એસએમસીએ એ ડિવિઝન પોલીસને ઉડતી રાખી જુગાર રમતા 16 શખ્સોને પકડ્યા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેના પગલે વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 5000 જેટલા ગ્રાહકોનું 4,36 લાખનું વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલે આળસ ખંખેરી વીજ બિલ વસૂલાત શરૂ કરવામાં આવેલ છે અને 230 ટીમ દ્વારા વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ એક્સ આર્મી મેન બંદોબસ્ત સાથે કાર્યવાહી શરૂ કરાયેલ હોવાનું મુખ્ય ઇજનેર SH રાઠોડે જણાવ્યું હતું. આજરોજ 25 ફેબ્રુઆરીના જૂનાગઢ વર્તુળ કચેરી તરફથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જે મુજબ અમોએ બધો પ્લાનિંગ કરેલું છે. ગઈકાલે
આજની તારીખે વર્તુળ કચેરી અંતર્ગત ટોટલ 230 ટીમ રવાના થઈ ચૂકી છે, જેની અંદર ટોટલ 5062 ગ્રાહકોનું લિસ્ટ લઈને નીકળ્યા છે. આ ગ્રાહકો એવા છે કે જે ટોપ ટુ બોટમ આવતા હોય, કે જેનું ઘણા લાંબા સમયથી વીજ બિલ પેટેની રકમ ભરપાઈ કરેલી ના હોય, તે પ્રકારનું આ લિસ્ટ છે. એની ટોટલ રકમ 436 લાખ એટલે કે 4 કરોડ ને 36 લાખ રૂપિયા જેવી થાય છે, જે સવારના 8 વાગ્યાથી જ તમામ જગ્યાએ રવાના થઈ ગઈ છે. જેની અંદર જુનાગઢ શહેર વિભાગ, જુનાગઢ ગ્રામ્ય 1 વિભાગીય કચેરી, જુનાગઢ ગ્રામ્ય 2 વિભાગીય કચેરી અને વેરાવળ વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે. ટોટલ અમારા 22 સબ ડિવિઝનો થાય છે. એને તમામ સબ ડિવિઝનની અંદર આજરોજ આ કામગીરી ચાલુ છે. ટીમો ટોટલ 230 છે, જેની અંદર એક ક્લેરિકલ સ્ટાફ હોય છે, એક ટેકનિકલ સ્ટાફ હોય છે, સાથે અમે પોલીસ પ્રોટેક્શન પણ પ્રોવાઈડ કર્યું છે. અમારું જીએનએલ પોલીસ પ્રોટેક્શન પણ છે અને અમારા એક્સ આર્મી મેન પણ સાથે છે. એક ટીમની અંદર 2-3 જણા હોય છે. ક્લેરિકલ સ્ટાફ છે એ બિલ અંગેની માહિતી લઈને સાથે જતા હોય છે અને ટેકનિકલ સ્ટાફ છે એ થાંભલેથી કનેક્શન કાપવાની કામગીરી કરતા હોય. નહીં, આગામી આ એક દિવસ તો આજે મેગા ડ્રાઈવ અમે પ્લાનિંગ કરેલી જ લીધો, પણ હવે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની ડ્રાઈવો ગોઠવવામાં આવનાર છે. હજુ માર્ચ મહિના સુધી અમે આ ડ્રાઈવો ચાલુ જ રાખશું, જેથી કરીને બાકી લેણા જે અમારા છે એ ભરપાઈ થઈ જાય. ભાજપ દ્વારા વિરોધ અને ધરણા પ્રદર્શન યોજાયું હતું. દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીઓ દેશની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને હાનિ પહોંચાડે તેવી હોવાનું ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા ગંભીરતાથી નોંધવામાં આવ્યું છે. દેશને હાસ્યાસ્પદ ગણાવતી માનસિકતા કોંગ્રેસ પક્ષની વર્ષોથી ચાલતી આવી છે, જે વિદેશ વિરોધી વિચારધારાનું પ્રતિબિંબ હોવાનું ભાજપના આગેવાને જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ અને મહિલા મોરચાના અધ્યક્ષ આરતીબેન જોશીના અધ્યક્ષ સ્થાને આઝાદ ચોક ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે દેશને આંતરરાષ્ટ્રીય મંચ પર હાસ્યાસ્પદ ગણાવવું એ માત્ર રાજકીય નિવેદન નહીં, પરંતુ ભારતીયોના આત્મસન્માન પર પ્રહાર સમાન છે. ધરણા કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દેશની એકતા, અખંડિતતા અને ગૌરવની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે દેશની માન મર્યાદા સાથે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને દેશના ગૌરવને ઠેસ પહોંચાડશે તેના વિરોધમાં લોકશાહી રીતે જોરદાર અવાજ ઉઠાવવામાં આવશે. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના આગેવાનો, વિવિધ મોરચાના હોદ્દેદારો, કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ તથા રાહુલ ગાંધી દ્વારા દેશ વિશે જે કરવામાં આવેલ ટિપ્પણીઓના દેશની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડનારી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને હાનિ પહોંચાડી અને જે સ્તરે ભારતની છબીને હાનિ પહોંચાડે તેવી હોવાનું ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા ગંભીરતાથી નોંધવામાં આવ્યું છે કે દેશને હાસ્યાસ્પદ ગણાવતી અને માનસિકતા કોંગ્રેસ પક્ષની વર્ષોથી ચાલતી આવી છે અને દેશ વિરોધી વિચારધારાનું પ્રતિબિંબ હોવાનું ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી મહાનગર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા અને માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગર મોરચાના અધ્યક્ષના આગેવાનો સાથે આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર ગૌરવભાઈ તથા અમારી મહિલા મોરચાની ટીમ અને કાર્યકરો, આગેવાનો, કોર્પોરેટરશ્રીઓએ આ ધરણામાં અમે સાથે બધા રહીને આ ધરણામાં બેસીને આ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું છે અને આ પ્રદર્શનમાં જે કોંગ્રેસની માનસિકતા નબળી છે એ દર્શાવી આવી છે અને જે માનસિકતા હર હંમેશ કોંગ્રેસે કાયમ માટે આ માનસિકતાના સ્તરે રાખી અને ભારત દેશને નુકસાન પહોંચાડ્યું છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સમગ્ર દેશભરની અંદર કોંગ્રેસ દ્વારા
જે પ્રકારની હલકી માનસિકતા છતી કરી અને ભારતમાં આપણી દિલ્હીમાં એઆઈ સમિટ જે યોજાઈ ગઈ એ એઆઈ સમિટની અંદર દેશ વિદેશના લોકો છે ત્યાં ભાગ લેવા માટે આવ્યા હતા, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ તેમના યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે અર્ધનગ્ન અવસ્થામાં એને મોકલવામાં આવ્યા અને જે રીતની તેમણે એમની માનસિકતાનો જે પરિચય આપ્યો અને મા ભારતીનું મસ્તક છે નીચું કરવાનો જે પ્રયત્ન કર્યો, આવું કૃત્ય કર્યું, એના વિરોધ માટે સમગ્ર દેશની અંદર ધરણા યોજાઈ રહ્યા છે. કોંગ્રેસની આ હલકી મનોવૃત્તિને છતી કરવા માટે લોકો જાણે કે કોંગ્રેસ શું છે. આમ તો વર્ષોથી કોંગ્રેસની માનસિકતા છે ભારત વિરોધી છે. આજે ભારત દેશ છે એક ઊંચાઈ સર કરી રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એ વૈશ્વિક નેતા એમણે ભારત માતાનું મસ્તક જે ઊંચું કર્યું છે દેશ વિદેશની અંદર, ત્યારે આવી આ એઆઈ સમિટ કે જે બૌદ્ધિક સમિટ હતી, આ સમિટની અંદર કોંગ્રેસે જે પ્રકારના નિવેદનો કર્યા છે અને જે પ્રકારનું કૃત્ય કર્યું છે અને પોતાની માનસિકતા હલકી મનોવૃત્તિનો પરિચય આપ્યો છે, એના વિરોધમાં સમગ્ર દેશભરની અંદર ધરણાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. એ અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના મહિલા મોરચા દ્વારા બેન શ્રી આરતીબેન જોશીની આગેવાનીમાં, મહિલા મોરચાના પ્રમુખની આગેવાનીમાં મહામંત્રી બેન શ્રી શીતલબેન, બેન શ્રી મનીષાબેન તેમજ પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા અને મહામંત્રીશ્રીઓ તથા પાર્ટીની વરિષ્ઠ બહેનો અને ભાઈઓ તથા બહેનો કાર્યકર્તાઓના હાજરીમાં એમણે જે ધરણા પ્રદર્શન કર્યું છે અને આજે અહીંયા આઝાદ ચોકની અંદર બહેનો અને ભાઈઓએ આ કાર્યક્રમની અંદર સહભાગી થઈ અને કોંગ્રેસની જે હલકી માનસિકતા છે એના વિરોધમાં આજે ધરણા યોજ્યા હતા. ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું છે. તારીખ 26 ફેબ્રુઆરી ગુરુવારથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લીધા વગર પરીક્ષા આપી શકે તે માટે જૂનાગઢ જિલ્લાના સૌપ્રથમ મહિલા મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ડોક્ટર તન્વી કાચાએ ટિપ્સ આપી હતી અને પરીક્ષા પહેલા અને પરીક્ષા સમયે શું કરવું અને કેવી બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. વર્ગખંડમાં વિદ્યાર્થીઓની અને વર્ગખંડની બહાર વાલીઓની પણ પરીક્ષા થતી હોય છે. પરીક્ષાનો સમય અને ઊંઘ સૌથી મહત્વનું હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાના દિવસો દરમિયાન રાત ઉજાગરા કરતા હોય છે, પરંતુ પરીક્ષાના દિવસોમાં 5 થી 6 કલાકની ગાઢ ઊંઘ કોઈ પણ પરીક્ષાર્થીઓ માટે મહત્વની માનવામાં આવે છે. જો ઓછી ઊંઘ કરીને પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થશે તો તેના પરિણામમાં નકારાત્મકતા વધારે જોવા મળી શકે છે. 26 ફેબ્રુઆરીથી 10 અને 12 બોર્ડની એક્ઝામ્સ ચાલુ થઈ રહી છે અને આ એક્ઝામ્સ આપનારા બધા જ વિદ્યાર્થીઓને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ. આમ તો જોવા જઈએ તો આખા વર્ષ દરમિયાન કરેલી તૈયારીને સેલિબ્રેટ કરવાનો અવસર એટલે એક્ઝામ. પણ આ એક્ઝામ દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવે છે, ક્યારેક પેનિક એટેક અને એન્ઝાયટી પણ અનુભવતા હોય છે, જેનાથી એક્ઝામ સારી રીતે નથી આપી શકાતી. એક્ઝામ સારામાં સારી રીતે આપી શકાય એની માટેની અમુક ટિપ્સની વાત કરું. સૌથી પહેલી ટિપ્સ, એક્ઝામના આગલા અમુક દિવસો, અમુક કલાકો એ આખો કોર્સ કે આખો ટોપિક વાંચવા માટેનો સમય નથી. એક્ઝામના આગલો સમય એ ફક્ત રિવિઝન માટે હોય છે. મારા મત મુજબ એક્ઝામના 1 થી 2 કલાક પહેલાં વાંચવાનું મૂકી દેવું જોઈએ અને રિલેક્સ થઈ શકાય એવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. એ પ્રવૃત્તિમાં તમને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ, મેડિટેશન, બ્રીધિંગ એક્સરસાઇઝ એને ઇન્ક્લુડ કરી શકાય. આ ઉપરાંત એક્ઝામના આગલા અમુક દિવસો એ શરીર અને મન બંનેનું ધ્યાન રાખવા માટેના દિવસો છે. આ સમય દરમિયાન પૂરતી ઊંઘ અને પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ સમયે ઉજાગરો કરતા જોવા મળે છે અને આહાર પણ પૂરતા પ્રમાણમાં નથી લેતા, તો આ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ. બીજી એક વસ્તુ, એક્ઝામના સમય દરમિયાન બીજા સાથે કમ્પેરિઝન કરવાનું ટાળવું જોઈએ. બીજાએ કેટલું વાંચેલું છે, એમણે કયો ટોપિક વાંચ્યો છે, એમનું પેપર કેવું ગયું છે અને એમને કેટલા માર્ક આવશે એ વધુ મહત્ત્વનું નથી. આ વાત પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંનેને લાગુ પડે છે. બીજી એક સૂચના એ કે જ્યાં સુધી એક્ઝામ્સના બધા જ પેપર્સ પૂરા ન થઈ જાય ત્યાં સુધી એક્ઝામ પેપર સોલ્વ કરવાનું ટાળવું જોઈએ. એક્ઝામ પેપર સોલ્વ કરવાથી રિઝલ્ટમાં કોઈ જ ફેર પડવાનો નથી.
પરંતુ જો એક્ઝામ પેપર સોલ્વ કરતી વખતે કોઈ એવી વસ્તુ ધ્યાનમાં આવી કે માર્ક કપાયો છે અથવા તો આન્સર ખોટો લખાયો છે તો તેને કારણે થોડો સ્ટ્રેસ વધશે અને એની નેગેટિવ ઇફેક્ટ છે એ નેક્સ્ટ પેપર પર જોવા મળી શકે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે એક્ઝામ હોલમાં જતાની સાથે જ અથવા તો એક્ઝામમાં જવાનું હોય એ પહેલાં જ પેનિક અટેક ફીલ કરે છે, જેના લક્ષણોની વાત કરીએ તો ધબકારા વધી જાય, પરસેવો વળી જાય, હાથમાં ધ્રુજારી આવવા લાગે, છાતી ઉપર ભાર હોય, દબાણ હોય એવું લાગવા લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે. તો આ બધા એન્ઝાયટી અને પેનિક અટેકના લક્ષણો છે. મોટે ભાગે જો એક્ઝામના થોડા સમય પહેલાં રિલેક્સેશન એક્સરસાઇઝ કરવામાં આવે અને વાંચવાનું મૂકી દેવામાં આવે તો આ પેનિક અટેક અથવા તો એન્ઝાયટીને ટાળી શકાય. પણ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓમાં આવી એન્ઝાયટી જોવા મળતી હોય છે. તો બેટર છે કે આવી એન્ઝાયટી અને પેનિક અટેક એક્ઝામ સમયે ન થાય એની માટે સાયકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરી અને તેમની સલાહ, ટ્રીટમેન્ટ અને કાઉન્સેલિંગ જે એમના દ્વારા સજેસ્ટ કરવામાં આવે તે લેવામાં આવે. ફરીથી બધા વિદ્યાર્થીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. જૂનાગઢમાં નાગેશ્વર મહાદેવ ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સરદારબાગ પાસે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરે ભાગવત કથાના આયોજનથી વાતાવરણ ધર્મમય બની ગયું છે. અહીં 25 વર્ષ પહેલા નાગેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનું સંચાલન મહિલાઓને સોંપવામાં આવ્યું હતું. વર્ષો પહેલા પીપળાના ઝાડ પાસે નાગ દેવતાએ દર્શન આપ્યા હતા અને શિવાલયને નાગેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું. નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે ગોપી મંડળ દ્વારા પિતૃઓના કલ્યાણ તેમજ રાજ્ય અને દેશમાં સુખ શાંતિ જળવાય તેને લઈ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજવામાં આવી છે. ભાગવત સપ્તાહમાં દરરોજ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના 5મા દિવસે રૂક્ષ્મણી વિવાહનો પણ પ્રસંગ યોજવામાં આવ્યો હતો. વિવાહ પ્રસંગ બાદ કથા રસપાન કરવા આવતા લોકો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગોર્ડન પાર્ક સોસાયટીની અંદર એક નાગેશ્વર મહાદેવ મંદિર નામનું એક મંદિર આવેલું છે. એ સોસાયટીના ઓછા લોકોએ આજથી 25 વર્ષ પહેલા મંદિરનું નિર્માણ કરેલું અને એ નિર્માણમાં થોડી મુસીબતો આવતા મહિલાઓના નામે આ મંદિર બનાવવામાં આવે છે. મહિલા મંડળના નામથી મંદિર, સત્સંગ મંડળથી આ મંદિર ચાલે છે. આ મંદિરમાં ભાવિકો ખૂબ જ બહારની સોસાયટીના અને નગરના લોકો લાભ લે છે. દરેક જગ્યાએથી લોકો આ મંદિરના પ્રભાવ લીધે છે. આ મંદિરના જે દેવ ની જે સ્થાપના થયેલ છે તે વર્ષો પહેલા એક પીપળાનું ઝાડ હતું, એની નીચે નાગ દેવતા અને નાગ એ બંનેનું જોડું અમુક લોકો જોઈ ગયા હતા. ત્યાર પછી જયારે પ્રતિષ્ઠા વિધિ વખતે એની સ્થાપના કરવામાં આવી ને ચિઠ્ઠી નાખી તેમાં નાગેશ્વર મહાદેવનું નામ એ નીકળ્યું હતું અને એના ઉપરથી આ મંદિરનું નામ નાગેશ્વર મહાદેવ મંદિર કરવામાં આવ્યું. આ મંદિરની અંદર વિવિધ પ્રકારના હિન્દુ ધર્મના ઉત્સવો ઉજવવામાં આવે છે અને આ વર્ષે મહિલા સત્સંગ મંડળ તરફથી અને ગોપી મંડળ તરફથી એક સપ્તાહનું આયોજન કરેલું. એ સપ્તાહનું આયોજન નો એવા પ્રકારનો પ્રભાવ છે કે જયભાઈ મહેતા અમારી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે જે એક નાના બ્રાહ્મણ તરીકે આવેલા એ જ અમારા આ વખતના કથાકાર છે અને તમામ પ્રકારની સુવિધાઓ ભાવિકોને પ્રોવાઈડ કરીએ છીએ. આ પ્રકારે અમારી 18 થી 24 સુધી અમારી આ સપ્તાહ છે. 18મી તારીખથી શરૂ થઈને સતત ને સતત રાત દિવસના કાર્યક્રમો ચાલે છે. આજે રૂક્ષ્મણી વિવાહનો કાર્યક્રમ છે. સુર સંગમ સોસાયટી ખાતે હોળીના રસિયાનો કાર્યક્રમ યોજાયો હતો. હોળીનો પવિત્ર તહેવાર નજીક આવતો હોય ત્યારે હોળીના રસિયા એ વ્રજ સંસ્કૃતિ અને ભક્તિભાવનું અનોખું મિશ્રણ છે. ફાગણ માસમાં શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીની લીલાઓનું ગાન કરી વાતાવરણને પ્રેમમય અને ભક્તિસભર બનાવવામાં આવે છે. હવેલીમાં પણ ઠાકોરજી સમક્ષ વસંત કાપી ગૌરી નૂર સારંગમાં હોળી ધમાર અને ફાગના કીર્તનો ગાવાની પરંપરા છે. ત્યારે મહિલાઓ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હોળીના તહેવાર અંતર્ગત સોની સત્સંગ મંડળ દ્વારા સુર સંગમ સોસાયટીમાં હોળી રસિયા ગાઈ ભગવાનની આરાધના કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જીજ્ઞા ચરાડવા અને મહિલા મંડળની ટીમે જહેમત ઉઠાવી હતી.
રશિયાના પ્રોગ્રામમાં બધા ખૂબ સાથ સહકાર આપ્યો છે એટલે ખાસ બધાને હું થેન્ક યુ કહીશ. રશિયા ખૂબ સરસ થયા અને બધાને ખૂબ જ આનંદ આવ્યો. મારું નામ શીતલ રાજકોટ છે અને અહીંથી સંગમમાં રહીએ છીએ અને દર વખતે આવા પ્રોગ્રામ કરતા રહીએ છીએ અને બધા અમને સાથ સહકાર આપે છે અને એના લીધે અમારો પ્રોગ્રામ બહુ સરસ થાય છે અને બધી ગોપીઓને બહુ જ મજા આવે છે. બોલી કે રશિયા કી જય. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગુજરાતી ભાષા સજ્જતા ક્વિઝમાં જિલ્લા પંચાયતના કર્મચારી વિજેતા થયા હતા. જૂનાગઢની શૈક્ષણિક સંસ્થા પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી ભાષા સજ્જતા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાષા તજજ્ઞો તરીકે પ્રોફેસર ડોક્ટર રમેશ મહેતા અને એવોર્ડ વિજેતા શિક્ષક લાભશંકર જોશીએ કાવ્ય શિક્ષણ અને ભાષા સજ્જતા ઉપર વાત કરી હતી. જે દરમિયાન એલવી જોશીએ આ કાર્યશાળામાં હાજર શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ભાષા પ્રેમીઓને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આ જવાબ શુદ્ધ ગુજરાતીમાં લખી જવાબ આપવાનો હતો, જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના કર્મચારી જિગ્નેશ ગોંડલિયા આશરે 20 જેટલા વાક્યો કે શબ્દોની જોડણી સાચી લખી પ્રથમ વિજેતા બન્યા હતા. ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ હર્ષાબેન પાડલિયા, કિરણબેન વાઘમસિંહ અને જિજ્ઞાસાબેન બક્ષી ત્રણેય શિક્ષિકા બહેનો હતા. કાર્યક્રમની શરૂઆતમાં શારદાગ્રામ કોલેજના પ્રોફેસર અને વક્તા
પ્રોફેસર ડોક્ટર રમેશભાઈ મહેતાએ કાવ્ય શિક્ષણ ઉપર ધારદાર વાત કરીને તમામ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ તકે સાયન્સ મ્યુઝિયમના ડાયરેક્ટર ભાવેશ જાદવ, એડવોકેટ ગિરીશ મશરૂ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે સૌને આવકાર્યા હતા. સાહિત્યકાર પોતાના શબ્દને અર્થ આપતો નથી અથવા તો આપી શકતો નથી. શબ્દને અર્થ આપે છે તો સમાજની મિલકત છે. આ ભાષા સમાજની મિલકત છે અને એ સમાજની મિલકતને લઈને એને ભાષા, એને કળાનું નિર્માણ કરવું છે. એટલે એની પાસે બંધન છે. એ માની લ્યો કે તો કરી શું શકે? તો કે એ જે સમાજે આપેલો અર્થ છે એનો એ વિસ્તાર કરી શકે. એક ઉદાહરણ, દાખલા તરીકે રૂ. તો આપણું એક રૂ, એને આપણે એક વસ્તુ તરીકે વિચારીએ તો એક રૂ, કપાસમાંથી જે આપણે છે એને રૂ, જેનો આપણે કાપડના ઉપયોગ થાય છે, આપણને ખબર છે. તો આ સમાજ આપેલો અર્થ છે. હવે મકરંદ દવે શું કહે છે? તો કે અમેરે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. તો અહીંયા એને અર્થનો વિસ્તાર કર્યો રૂનો. અથવા તો અશોકપુરી એમ કે છે કે પોટાશ જેવો આપણો આ વર્તમાન છે ને કમનસીબે મારી રૂની દુકાન છે. તો અહીંયા જે રૂ છે એ જુદા અર્થમાં છે. તો એ વિસ્તાર કરી શકે છે, નવો અર્થ નથી આપી શકતો. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી પ્રેમાનંદ સ્કૂલમાં એક ભાષા સજ્જતા કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલું. સ્કૂલના ડાયરેક્ટર ડૉક્ટર માતંગભાઈ પુરોહિતે સૌને હૃદયપૂર્વક આવકાર્યા હતા. તજજ્ઞ તરીકે ડૉક્ટર રમેશભાઈ મહેતા અને શ્રી એલવી જોશી સાહેબ પધાર્યા હતા. કાર્યક્રમની શરૂઆત પધારેલા સૌ ભાષા રસિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને પોતાની સાઇન ગુજરાતીમાં કરાવી અને શરૂઆત કરવામાં આવેલી. ડૉક્ટર રમેશભાઈ મહેતાએ પદ્ય શિક્ષણ અને શ્રી એલવી જોશીએ ભાષા સજ્જતાથી બધાને માહિતગાર કર્યા અને અંતે ભાષા સજ્જતા માટેની એક નાનકડી ટેસ્ટ લેવામાં આવેલી અને સૌથી વધુ માર્ક મેળવનાર જિગ્નેશભાઈ ગોંડલિયા, હર્ષાબેન પાડલિયા, કિરણબેન વાઘમસિંહ, વિજયભાઈ શેલારકા અને જિજ્ઞાસાબેન બક્ષીને ઇનામ આપી અને નવાજવામાં આવેલા. ઇનામ આપવું, નંબર આવો એ એક આનંદની વાત છે, પણ એનાથી પણ એક અદકેરો આનંદ એ છે કે માતૃભાષા માટે કામ કરવાની અમને તક મળેલી. માતૃભાષા સજ્જતા વિશેના આવા કાર્યક્રમો થતા રહે અને માતૃભાષાને જીવંત રાખી શકીએ એ અભ્યર્થના સાથે અસ્તુ. બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની હોવાથી હાલ પૂરતું ઉપવાસ આંદોલન મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પટેલ કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ દ્વારા કેટલાક વાલીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું, જેના વિરોધમાં વાલી મંડળે ગાંધી ચિંધ્યા માર્ગે લડત શરૂ કરી હતી અને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ગુરુવારથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેના માટે પટેલ કેળવણી મંડળ સંચાલિત શાળામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. આ સંદર્ભે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને ઉમિયા માતાજી મંદિર ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાની ટેલિફોનિક સમજાવટથી અને ઉમાધામ ગાંઠીલાની યુવા સમિતિના અધ્યક્ષ વિનશભાઈ હદવાણી, ઉપાધ્યક્ષ પ્રતિકભાઈ મોરી, રાકેશભાઈ ધુલેશિયા, રેનીશભાઈ મકવાણા તથા અન્ય વડીલો અને યુવાનોની વિનંતીને માન આપી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું ઉપવાસ આંદોલન મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ટ્રસ્ટીઓની ટીમ પોતાના મનસ્વી અને અયોગ્ય વર્તન બદલ રાજીનામું આપી સમાજ સમક્ષ જાહેર માફી નહીં માગે ત્યાં સુધી પરીક્ષા પૂર્ણ થયા બાદ સમાજના હિતમાં આ આંદોલન ફરી શરૂ રહેશે. આપણી પટેલ કેળવણી મંડળ સંસ્થા જે વર્ષોથી આ સંસ્થા દીકરીઓને અભ્યાસ માટે અને દીકરીઓને હોસ્ટેલ રૂપી જે ચાલુ છે એને ધ્યાનમાં રાખી જે વાલી મંડળ દ્વારા ઘણી અસંતોષને ધ્યાનમાં રાખી કંઈ ને કંઈ બનાવ સંસ્થામાં બનેલા ધ્યાનમાં રાખી આ લોકો ઉપવાસ ઉપર બેઠેલા હતા અને એને જે કંઈ વાલી મંડળને ક્યાંય પણ જે ઘટના બનેલી હતી એને ધ્યાનમાં રાખી અને 3-4 મુદ્દા ઉપર આ લોકોનો પ્રશ્ન હતો એને ધ્યાનમાં રાખી કાલે જે આપણે 26 તારીખથી જે કંઈ પરીક્ષા 10
10માની અને 12માની બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે એને ધ્યાનમાં રાખી આ લોકોને બધા જે કાંઈ સંસ્થાના જે વાલી મંડળના જે કાંઈ બધા આયોજક બેઠા છે અને અમે લોકો આવી અમે વિનસભાઈ બધા લોકો આવી દિનેશભાઈ ને બધા જે કાંઈ ધ્યાનમાં રાખી એ લોકો છોકરાઓને બધા સમજાવી કે ભાઈ જે વિષય છે એ ટ્રસ્ટી મંડળ સાથે બેસીને જે કાંઈ નિરાકરણ આવે એના માટે અમે બધા પણ ભેગા તમારી સાથે રહેશું અને વહેલી તકે આનો કાંઈ અંત આવે અને આપણા સંસ્થાની અંદર કોઈ પણ જાતના કંઈ પણ ઘટના હોય આપણે આપણી રીતે સોલ્વ કરવી જોઈએ અને આપણે બધા ભેગા રહી અને આનું નિરાકરણ લઈ આવશું અને વિશેષ કંઈ પણ જે કાંઈ બનાવને ધ્યાનમાં રાખી લોકોને પરીક્ષા પૂરી થશે અને પછી જે કાંઈ મિટિંગ બોલાવવામાં આવશે ત્યારે બધા સમક્ષ ભેગા રહી અને એનું વહેલી તકે એનું કંઈક સોલ્યુશન થશે અને વડીલોના ધ્યાનમાં આવી વડીલો સાથે વાત કરી ચર્ચાઓ કરી ટ્રસ્ટી મંડળ સાથે અને પૂરું કરવામાં આવશે અને આ જે કંઈ માંડવો છે જે કંઈ ઉપવાસ છે એ લોકો સમેટી લે છે અને જે કાંઈ પ્રશ્ન છે એની રીતે જે કાંઈ આગળની કાર્યવાહી જે કંઈ થશે એ વિચારીને આગળનું પગલું પડશે. અગાઉ જે કાંઈ ઘટનાઓ બની છે ટ્રસ્ટીએ જે કાંઈ અમારી હારે વર્તન કર્યું છે ગેરવર્તન અને વાલીઓને અભદ્ર ભાષામાં જે ગાળો આપી છે તેની વિરુદ્ધની અમારી લડાઈમાં ગઈ તારીખ 9ના રોજ અમે વાલીઓ બધા અહીં આવ્યા હતા અને એ લોકોએ તારીખ 24ના રોજ પાછી વાલી મિટિંગ અમે આપશું એવું કહેવામાં અમને આવ્યું હતું પણ 24 તારીખે આજે અમે આવતા અમને કોઈ પણ જાતનો જવાબ નથી મળે કે ટ્રસ્ટીઓ કે કોઈ પણ હાજર નહોતા મુખ્ય જવાબદાર વ્યક્તિ એટલે અમે અહીં પ્રતિક ઉપવાસ ઉપર બધા બેઠા હતા પરંતુ આ લોકો અત્યારે અમારા જે આગેવાનો છે વિનસભાઈ છે પ્રતિકભાઈ મોરી છે ભાઈ રાકેશભાઈ ધુલેસિયા છે રેનીશભાઈ છે અને ટેલિફોનિકમાં સંજયભાઈ કોરડિયા નિલેશભાઈ ધુલેસિયા ને સમજાવટથી અને અમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ દીકરીઓની પરીક્ષા ચાલુ થાય છે કાલથી બોર્ડની અને કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ પણ ખલેલ ના પહોંચે કે પરીક્ષામાં તમે પ્રતિક ઉપવાસ કરતા હો અને એને ડિસ્ટર્બ થાય એવું આપણે નથી કરવું અને જો તમારી માંગણી અમે પણ ત્યાં પહોંચાડશું અને જો અત્યારે તમે મહેરબાની કરી અને આ અત્યારે તમારો પ્રોગ્રામ બંધ રાખો અને અમે એના બધા જ આગેવાનોની સમજાવટથી અમે આજે અમારો કાર્યક્રમ આજ રદ કરવા પૂર્ણ કરવાનો પ્લાન કર્યો છે પરંતુ જો અમારી માંગણી સંતોષાશે નહીં તો બોર્ડની એક્ઝામ પૂરી થશે ત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારો આ પ્રતિક ઉપવાસ અમારું આ આંદોલન ચાલુ રહેશે. આજે સવારે અમને ગઈ 9 તારીખે આ પ્રમુખશ્રીએ એવું કહેલ મીડિયા સમક્ષ કે ગઈ આવતી 24 તારીખે અમે તમને મિટિંગ આપશું એટલે અમે આજે એનું ફોલોઅપ લેવા મિટિંગનું લેવા આવ્યા હતા પરંતુ અહીં કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં. સવારે અમે 9 વાગે આવ્યા કોઈ કંઈ જવાબ આપેલ નથી એટલે અમે આજે સવારેથી અહીં પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા અને જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે બેસવાના હતા પણ આ આગેવાનો બધાએ સમજાવ્યા છે અને બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ અને અત્યારે અમે અમારો પ્રતિક ઉપવાસ પૂર્ણ કરીએ છીએ જ્યાં સુધી બોર્ડની પરીક્ષા ચાલુ છે ત્યાં સુધી તે પછી જો અમને ન્યાય નહીં મળે યોગ્ય તો પાછું અમારું આંદોલન ચાલુ રહેશે. જૂનાગઢમાં એસએમસીએ એ ડિવિઝન પોલીસને ઊંઘતી રાખી 16 શખ્સોને જુગાર રમતા પકડી પાડતા હલચલ મચી ગઈ હતી. જોકે કાર્યવાહી દરમિયાન 14 શખ્સો ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરના ચીતાખાના ચોક નજીક આવેલી જાહેર જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ગઈકાલે વહેલી સવારે એસએમસીએ સ્થાનિક પોલીસની જાણ બહાર દરોડો પાડ્યો હતો. કાર્યવાહીથી જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. એસએમસીના સ્ટાફે 16 શખ્સોને પકડી લઈ 17 મોબાઈલ, રૂપિયા 58,760 રોકડા અને 3 વાહન મળી કુલ રૂપિયા 2,44,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસએમસીએ આ મામલે એ ડિવિઝનમાં ગુનો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી. મૃગીકુંડમાં સ્નાનના વિવાદ મામલે કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ હતી. મહાશિવરાત્રીના પર્વ પર મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે સ્નાન કરી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં એક બાદ એક 3 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનથી ધરપકડ કરાયા બાદ ખંડણી કેસમાં કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. જ્યારે મૃગીકુંડમાં સ્નાનના વિવાદ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં મંગળવારે કીર્તિ પટેલ પોલીસ સમક્ષ હાજર થઈ હતી. પોલીસે 1.5 કલાક લાંબી પૂછપરછ કરી હતી. ત્યારબાદ કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનથી રવાના થઈ હતી. રવાના થતા પહેલા કહ્યું હતું કે સત્ય સનાતન છે અને સનાતન સત્ય છે. હર હર મહાદેવ. ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઈ મિતુલ પટેલે આ મામલે જણાવ્યું હતું કે કીર્તિ પટેલ ભવનાથમાં કઈ જગ્યાએ રોકાઈ હતી,
કોની સાથે આવી હતી અને આ સમગ્ર જે વિવાદ સર્જાયો તેને લઈ જે બાબતો ધ્યાને આવી છે તે તમામ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. હું તો ખાલી એટલું જ કહીશ, સત્ય એ સનાતન છે અને સનાતન ઈ સત્ય છે, તો દિલથી કહીશ હર હર મહાદેવ. બાકી સાહેબ વાત કરશે. પોલીસને એમની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે અમે કટિબદ્ધ છીએ. અમે પોતે, મારા ક્લાયન્ટ ખુદ ઈચ્છે છે કે આ કામની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સત્ય બહાર આવે. નિવેદનના અંતે અમે પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે. મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે આપને સહયોગ આપશે. સુપ્રીમ કોર્ટે એ અંગે અલગ અલગ મત મતાંતરો છે, પણ નક્કી કરવાની સત્તા પોલીસ અધિકારીને છે. એટલે એ વિશે મારે કેવું કે આમ જ કરવું જોઈએ એ પોલીસ નક્કી કરે વધારે બેસ્ટ. કીર્તિ પટેલ પણ હજી એક ફરજ રૂકાવટનો કેસ એવો છે કે જેની તપાસમાં કીર્તિ પટેલને બોલાવવામાં આવેલ નથી, અને અમે એ કેસમાં પણ આપના માધ્યમથી કહેવા માંગીશ પોલીસ એજન્સીને કે અમારા ક્લાયન્ટ છે, મારા ક્લાયન્ટ છે, એ કેસમાં પણ સહકાર આપવા માટે બંધાયેલા. આજે જે સંતોએ જે ફરિયાદ કરેલી છે, જે ધાર્મિક ભાવનાઓ આહત થઈ છે, એ બાબતે આજ બોલાવેલા હતા. અને આપને મીડિયાના માધ્યમથી હું જણાવવા માંગીશ, પૂરો કેસ છે એ મૃગી કુંડમાં સ્નાન કરવા સંબંધે જ વિવાદ ઊભો થયો છે. વૈચારિક મતભેદો ઊભા થયા છે અને એ વૈચારિક મતભેદોના કારણસર કન્સિસ્ટન્ટલી બીજી 2 ફરિયાદો થઈ છે. એટલે આ કેસના મૂળ સુધી પહોંચવું એ જ સત્ય બહાર લાવશે. મારા ક્લાયન્ટ નિર્દોષ છે અને મારા ક્લાયન્ટ નિર્દોષ છે એ સંબંધે અમે અમારો પક્ષ છે એ નામદાર કોર્ટ સમક્ષ, નામદાર પોલીસ સમક્ષ સારી રીતે મૂકશું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વહેલી સવારે વાડી વિસ્તાર અને માર્ગ પર ઝાકળ વર્ષા જોવા મળી હતી. ડબલ ઋતુ વચ્ચે વહેલી સવારે ધોરાજી પંથકના વાડી વિસ્તાર અને માર્ગ પર ઝાકળનું આક્રમણ થયું હતું, જેના કારણે સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ઝાકળ વર્ષાથી વાતાવરણ મનમોહક થઈ ગયું હતું અને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા યોજાઈ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ. ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન. ગુજરાતી ભાષા સજ્જતા ક્વિઝમાં જિલ્લા પંચાયતના કર્મચારી વિજેતા. અને એસએમસીએ એ ડિવિઝન પોલીસને ઉડતી રાખી જુગાર રમતા 16 શખ્સોને પકડ્યા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.